સર્વપ્રથમ આપણે એક તપેલી લેશું, તેમાં આપણે 1-2 લોટા જેટલું પાણી નાખશું અને પછી જે આપણે માંડવીના બી ફોલેલા હોય તે આપણે પાણી ઉકળતું થાય એમાં મીઠું નાખશું, થોડુંક પાણીને ઉકળવા દેવાનું. પછી આપણે તેમાં સિંગ નાખી દઈશું, ફોલેલી માંડવીના બી દેશી હો ભાઈ. પછી આપણે એના ઉપર માથે ઢાંકી દેવાનું. પછી પાણી બહાર ન નીકળે એટલે પાછી થાળી લઈ લેવાની. પછી તેને એકદમ ઉકળવા દેવાનું ને ચમચેથી આપણે હલાવવાની. એટલે સિંગનો દાણો ફૂલાઈ જશે. થોડું એને ઉકળવા દેવાનું રહેશે આપણે, અને વચમાં આપણે હલાવતા રહેવાનું. પછી ગેસનો આપણે સેજ ધીમો કરી નાખવાનો અને પછી જે આપણે ગળણી જે હોય આપણે સિંગનું મોટા કાણાવાળું તેમાં આપણે એને રાખી દેવાનું, પાણી નીતારવા. પાણી નીતરી જવાનું. પછી આપણે એક લોયું લેવાનું, એમાં મીઠું પાથરી દેવાનું, તપાવા રાખી દેવાનું. ને જે આપણે આ સિંગ ઉતારીને પાણીમાંથી એમાં પણ આપણે 2-3 ચમચી આપણે મીઠાની નાખી દઈશું અને હલાવી નાખશું, જેથી કરીને આપણી ખારી સિંગ થઈ જાય. મીઠું ચારે બાજુ ચડી જાય. એક બધે આમ મીઠું ચડી જાય જેવી રીતે આપણે હલાવી નાખવાનું. આ મીઠું તપી ગયું છે એટલે થોડી વાર રહેવા દેશું. ગેસ ફૂલ રાખવાનો મીઠું તપાવવા. એકદમ મીઠું તપી જાય પછી આપણે તેમાં સિંગ નાખી દઈશું. મીઠું તપી ગયું છે એટલે આપણે એમાં જે આપણે માંડવીના બી હતા પકાવેલા તે તેમાં નાખી દઈશું. હવે તેને હલાવવાના. આજે અમારે આ પિયા સિંગ બનાવે છે. કારણ કે આપણે ખારી સિંગ તો બહારથી લઈ આપણે ઘરે પણ બનાવી શકાય. જેને ન આવડતું હોય આ જોઈ લઈએ કે કેવી રીતના બને છે. ઘરની સિંગ છે એ આપણે સસ્તી પડે છે ને અમે બનાવવાની બહુ સારી હેલ્ધી જ હોય છે. હવે આપણે સિંગ હલાવીને ગેસ ધીમો કરી નાખવાનો. દાણો આપણે
જોઈ જવાનું, આમ ફોલીને ફોતરો ઉખરી જાય છે એમ જોઈ લેવાનો અને દાણાને ભાંગી જવાનો. જો કાચો હોય તો હજી આપણે તેમાં રાખવાનો અને હલાવતું રહેવાનું. ગેસ થોડોક ધીમો કરી નાખવાનો. હજી આપણે દાણો કાચો હોય. આપણે આ પિયાની સિંગ છે હો ભાઈ. હા મોજ, હા આ તો પિયાની મોજ છે ભાઈ. હવે આપણે ચાયણી હોય એમાં આપણે સિંગ જે મીઠાવાળી આપણે શેકીએ ને એ આપણે હવે ચાળી લેવાના દાણા, જેથી બધું મીઠું નીકળી જાય. બધે દાણા ચાળી નાખવાના, મીઠું બધું નીકળી જશે આપણે. અને ફોતરા પર જોવો નીકળી જાય છે. અમારી સિંગ જો સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.